બોટાદ જિલ્લાના ગઢડામાં આહિર સમાજ દ્વારા આયોજિત દેવી ભાગવત સપ્તાહમાં રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા। ઘેલો નદીના કાંઠે આવેલા મચ્છુ માતાજી મંદિરે યોજાયેલા આ ભવ્ય ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટ્યા હતા। ગઢડામાં ઘેલો નદીના પવિત્ર કાંઠે આવેલ મચ્છુ માતાજી મંદિર ખાતે આહિર સમાજ દ્વારા દેવી ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આહિર સમાજના આગેવાનો અને ગ્રામજનો દ્વારા સાંસદશ્રીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। સાંસદશ્રીએ દેવી ભાગવત કથાનું શ્રવણ કરી માતાજીની આરતીમાં ભાગ લીધો હતો। આ પ્રસંગે શક્તિસિંહ ગોહિલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આહિર સમાજ દ્વારા એકતા સાથે ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે। આપણા શાસ્ત્રો અને પુરાણો સત્યના માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે। મુશ્કેલીના સમયમાં ઈશ્વર સાચો માર્ગ બતાવે છે। સમાજમાં એકતા, ભાઈચારો, પ્રેમ અને શાંતિ જ આપણા ધર્મનો સાર છે। કાર્યક્રમ દરમિયાન સમગ્ર વિસ્તારમાં ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ રોહિત જતાપરા। સમસ્ત આહિર સમાજ દ્વારા ગઢડા ખાતે એક ખૂબ સરસ આયોજન દેવી ભાગવત સપ્તાહનું થયું છે। એમાં એમના આમંત્રણને, એમના આગ્રહને માન આપીને ઉપસ્થિત રહેતા ખૂબ આનંદ અને ગૌરવ થયો। આહિર સમાજે એકતા સાથે ગઢડામાં એક ખૂબ જ સરસ આયોજન કર્યું છે। મારી ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ। વાચસ્પતિ શ્રી મહાદેવ પ્રસાદજીના મુખેથી કથા શ્રવણનો પણ મને લાભ મળ્યો। આપણા શાસ્ત્રો, આપણા ધર્મો, આપણા પુરાણો એ બધું જ જ્યારે માણસ સાચા અને સત્યના માર્ગે ચાલે અને કોઈ મુશ્કેલી આવે તો એ વખતે ઈશ્વર એ મુશ્કેલીના સમયમાં સાચો માર્ગ દેખાડતા હોય છે અને એટલે જ આપણા સમાજોમાં એકતા, ભાઈચારો, પ્રેમ અને શાંતિ એ આપણા ધર્મોનું નિષ્કર્ષ છે। ફરી વખત સમસ્ત આહિર સમાજને ગઢડા ખાતે સરસ આયોજન માટે અભિનંદન પાઠવું છું અને એમનો આભારી છું કે આ એક સરસ પ્રજાના પ્રસંગમાં મને સાક્ષી થવાની તક મળી।